મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાની ભરતી સંબંધી અપડેટ આવેલી છે. હિસાબી અધિકારી વર્ગ 1, હિસાબી અધિકારી વર્ગ 2, મદદનીશ વન સંરક્ષક વર્ગ 2 અને પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 સંબંધી અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. મુખ્ય પરીક્ષા લેખિતના પ્રશ્નપત્ર માટેના માધ્યમની પસંદગી બાબતે અગત્યની જાહેરાત આવેલી છે. ત્યારબાદ મિત્રો, દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી પ્રથમ પ્રસંગ સંબંધી વિવિધ વિષયોના સહાયક પ્રાધ્યાપક વર્ગ 2 સંબંધી પણ પ્રમાણપત્રો અપલોડ કરવા સંબંધી અગત્યની જાહેરાત આવેલી છે. તો વિડીયોમાં મિત્રો બન્યા રહેજો. તમામ ભરતી સંબંધી મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે, જોઈએ વિગતે મિત્રો. તો મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા હિસાબી અધિકારી વર્ગ 1 જાહેરાત ક્રમાંક 137/2024-25, હિસાબી અધિકારી વર્ગ 2 જાહેરાત ક્રમાંક 114/2024-25, મદદનીશ વન સંરક્ષક વર્ગ 2 અને પરિક્ષેત્ર વન અધિકારી વર્ગ 2 જાહેરાત ક્રમાંક 135/2024-25. આ તમામ વર્ગોની મુખ્ય પરીક્ષા લેખિત પ્રશ્નપત્ર માટે માધ્યમની પસંદગી કરવા બાબતે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો મિત્રો, જાહેરાતની જોગવાઈના મુદ્દા નંબર 12(9), 16(4) અને 16(10) દર્શાવ્યા મુજબ લેખિત પરીક્ષાના પ્રશ્નપત્ર 3, પ્રશ્નપત્ર 4, પ્રશ્નપત્ર 5 ના પ્રશ્નપત્રનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી રહેશે. જે સંદર્ભે નીચેની વિગતો ધ્યાનમાં લેવાની રહેશે. તો ઉમેદવારોએ મુખ્ય પરીક્ષાના જે તે પ્રશ્નપત્રમાં ઉત્તરવહી ઉપર પોતાની પસંદગીનું માધ્યમ અચૂકપણે એન્કોડ કરી તે માધ્યમમાં જ તમામ પ્રશ્નોના ઉત્તરો આપવાના રહેશે અને એન્કોડ કરેલા માધ્યમમાં જ તે પ્રશ્નપત્રના તમામ પ્રશ્નોના ઉત્તર આપવાના રહેશે. તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ઉમેદવાર કોઈ પ્રશ્નોના ઉત્તરમાં તેઓ જો કોઈ કહેવાતો નો ઉપયોગ કરવા ઈચ્છે તો તે પૂરતું અન્ય ભાષામાં લખી શકશે, પરંતુ સમગ્રપણે મુખ્ય પરીક્ષાની જવાબ વહીમાં આપેલ વિકલ્પ મુજબની ભાષામાં જ ઉત્તરો લખવાના રહેશે અને એન્કોડ કરેલા માધ્યમથી જુદા માધ્યમમાં લખાયેલ કોઈ પણ ઉત્તરવહી કે ઉત્તરો ચકાસવામાં આવશે નહીં. તો આ મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા. ત્યારબાદ મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી અંતર્ગત પ્રથમ ભરતી પ્રસંગ અંતર્ગત પ્રમાણપત્રો અપલોડ કરવા બાબતે અગત્યની સૂચના જાહેર કરવામાં આવેલી છે. તો સરકારી ઇજનેરી કોલેજ ખાતે વિવિધ વિષયોના સહાયક પ્રાધ્યાપક વર્ગ 2 ની કુલ 2 તથા સરકારી પોલિટેકનિકો ખાતે વિવિધ વિષયોના વ્યાખ્યાતા વર્ગ 2 દિવ્યાંગ ઉમેદવારો માટેની ખાસ ભરતી પ્રથમ ભરતી પ્રસંગની કુલ 2 એમ કુલ 4 જાહેરાતો ભરતી અનુસંધાને પ્રાથમિક કસોટી બાદ 1/1/2024 ના રોજ અરજી ચકાસણીને પાત્ર ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો સંબંધિત ઉમેદવારોએ ભરતી નિયમો અને જાહેરાતની જોગવાઈ મુજબના જરૂરી પ્રમાણપત્રો 6 જાન્યુઆરી 2024 ના રોજ 13 કલાકથી 12 જાન્યુઆરી 2024 ના રોજ 23:59 કલાક સુધી આયોગની વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે, તેમના પર અપલોડ કરવાના રહેશે. અને મિત્રો, એક ખાસ સૂચના આપેલી છે. અનુસંધાને આ જાહેરાતો અન્વયે નોંધાયેલ દરેક ઉમેદવારને પાઠવવામાં આવે છે કે પત્ર અથવા તો ઈમેલ મુજબના જરૂરી પ્રમાણપત્રો અપલોડ કરવાના થાય છે. જો લાગુ પડતા જરૂરી પ્રમાણપત્રો આયોગની વેબસાઇટ અહીં આપેલી છે તેમના પર 12/1/2024 23:59 કલાક સુધીમાં અપલોડ કરવામાં નહીં આવે તો તેવા સંબંધિત ઉમેદવારી સંબંધિત જાહેરાતમાંથી રદ કરવામાં આવશે, જેમની ખાસ નોંધ લેવી. તો અહીં જાહેરાત ક્રમાંક અને જગ્યાનું નામ પણ આપેલું છે. જાહેરાત ક્રમાંક 170/2024-25 સહાયક પ્રાધ્યાપક IT વર્ગ 2. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 171/2024-25 સહાયક પ્રાધ્યાપક કોમ્પ્યુટર વર્ગ 2. જાહેરાત ક્રમાંક 221/2024-25 વ્યાખ્યાતા કોમ્પ્યુટર વર્ગ 2 અને જાહેરાત ક્રમાંક 222/2024-25 વ્યાખ્યાતા IT વર્ગ 2. ત્યારબાદ મિત્રો, અહીં ખાસ નોંધ આપેલી છે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારોએ નિયત સમયગાળાનું ગુજરાતી નમૂના મુજબનું પરિશિષ્ટ ક અથવા તો પરિશિષ્ટ 4 અરજી પત્રકમાં દર્શાવેલ નંબર અને તારીખનું જ NCL નોન ક્રિમિનલ પત્ર રજૂ કરવાનું રહેશે. પરિશિષ્ટ કના વિકલ્પે અન્ય કોઈ પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે નહીં.
અને અંગ્રેજીમાં એનેક્સર એ જે કેન્દ્ર સરકારની ભરતી કે સંસ્થાઓ માટે છે તે માન્ય રાખવામાં નહીં આવે. તો ખાસ ધ્યાનમાં લેવાનું. પરિણીત મહિલા ઉમેદવારોએ આવું પ્રમાણપત્ર તેઓના માતા પિતાની આવકના સંદર્ભમાં જ રજૂ કરવાનું રહેશે અને પતિની આવકના સંદર્ભમાં રજૂ કરેલ હશે તો માન્ય રાખવામાં આવશે નહીં. અને સક્ષમ સત્તાધિકારી દ્વારા 1/4/2023 થી 12/1/2026 સુધીમાં ઇસ્યુ થયેલ નિયત નમૂનાનું NCLC તો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માન્ય રાખવામાં આવશે. તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ત્યારબાદ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોએ રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના પરિપત્ર ક્રમાંક અહીં આપેલો છે, ઠરાવ ક્રમાંક. નિયત થયેલ નમૂનામાં અંગ્રેજી એનેક્સર KS અથવા તો ગુજરાતીમાં પરિશિષ્ટ ગ સક્ષમ સત્તાધિકારી દ્વારા 13/1/2023 થી 12/1/2026 સુધીમાં ઇસ્યુ થયેલ નિયત નમૂનાનું EWS નું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા 2 મહત્વપૂર્ણ અપડેટ આવેલી છે. તો જે ઉમેદવારોએ ભાગ લીધો હોય તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.